પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલાના પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વસંત પંચમીના પવિત્ર દિવસે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આખા ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાકારો, કલાકારોને, કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે, એને ભોજન આપે છે, એને આવાગમન, એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે. એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું. આવો સુંદર જે ઉત્સવ દર વર્ષે થઈ રહ્યો છે એટલે મારા જેવા કલાકારો, જે ગામડામાં છેવાડાના કલાકારોને જે રોજીરોટી મળી રહી છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જેવા કલાકારો એવી આવા છેવાડામાંથી લાવીને આજે કચ્છથી હોય કે ક્યાંથી હોય અને એ સાથે મેળાવડો કરીને બધાની સાથે એક સુંદર આયોજન થઈ રહ્યું હોય, એ પણ ચામુંડા માના દરબારની અંદર ધન્ય થઈ ગયો છું હું આજે.